ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જે પાઠ નંબર 10 ગુરુત્વાકર્ષણ છે એમાં અત્યાર સુધી તમે દ્રવ્યમાન એટલે કે દળ અને પદાર્થનું વજન કે પૃથ્વી દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એના દ્વારા કોઈ પણ પદાર્થનું વજન નક્કી કરવામાં આવતું હોય છે। તો હવે આપણો આગળનો જે પોઈન્ટ છે એ છે ધક્કો અને દબાણ। આજે આપણે ધક્કો અને દબાણ વિશે ચર્ચા કરવાની છે। તો રોજબરોજના ઉદાહરણો લઈએ તો એમાં આપણે પહેલાં ઊંટ, જે રેતાળ વિસ્તાર હોય છે એમાં આપણે ઝડપથી ચાલી શકતા નથી, પણ જે ઊંટ છે એ સરળતાથી ચાલી પણ શકે છે અને દોડી પણ શકે છે। ત્યાર પછી એક બીજું ઉદાહરણ લઈએ તો કે ટેન્ક છે એ ટેન્કમાં જે સામાન્ય જે ટાયર હોય છે ટાયરનો ઉપયોગ કરવામાં આવતો નથી, પણ એના બદલે જે લોખંડની આખી એક ચેન હોય છે અને લોખંડની ચેન છે એ વર્તુળાકાર ફરતી હોય છે અને એના કારણે ટેન્ક આગળ ફરતો હોય છે। તો એનું કારણ એ છે કે ટેન્કનું વજન છે એ ખૂબ જ વધારે હોય છે, કેમ કે આખું લોખંડનું બનેલું હોય છે। આ ઉપરાંત કે જેના અલગ અલગ પાર્ટ્સ હોય છે એ પણ લોખંડના બનેલા હોય છે અને અંદર પણ ખૂબ જ વજનદાર વસ્તુઓ રાખવામાં આવેલી હોય છે। એ વજનદાર વસ્તુઓને ઉંચકીને આગળ લઈ જવા માટે જે ચેન છે એ ચેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, કેમ કે ચેનનો જે વિસ્તાર છે એ વધારે હોય છે અને જે ચેનનું ક્ષેત્રફળ છે એ વધારે પ્રમાણમાં જમીનના સંપર્કમાં આવતું હોવાના કારણે ટેન્કના જે વ્હીલ છે એના બદલે લોખંડના પટ્ટીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યાર પછી અમુક ઉદાહરણ જોઈએ તો કે ભાઈ સામાન્ય આપણે સાયકલ અને મોટરસાયકલના વ્હીલ જોઈએ તો એ પ્રમાણમાં પાતળા હોય છે કમ્પેર ટુ ટ્રક અને બસ। ટ્રક અને બસના જે ટાયર છે એ પ્રમાણમાં જાડા હોય છે, કેમ કે કોઈ પણ મોટરસાયકલ અને સાયકલ ઉપર છે એ સામાન્ય 1 થી 2 જણા બેસતા હોય છે અને એનો જે દબાણ છે ઓછું લાગતું હોય છે કમ્પેર ટુ બસ અને ટ્રક। બસમાં ઘણા બધા વ્યક્તિઓ મુસાફરી કરતા હોય છે, ટ્રક છે ઘણા બધું ભારે વજન ઉંચકીને એક જગ્યાએ બીજી જગ્યાએ જતો હોય છે। તો ખૂબ જ વજનદાર વસ્તુ છે એ વજનદાર વસ્તુને ઉંચકવા માટે જે એના ટાયર છે ટાયર પહોળા રાખવામાં આવતા હોય છે, કેમ કે ઉપર લાગતા દબાણની અસર ઘટાડવા માટે। આવું તમે ધોરણ 8માં ભણી ગયા કે ભાઈ જે માળી છે એ સામાન ઉપર ઉંચકવા માટે થઈને ઉપર જે પોતાનો જે કાપડ હોય છે કાપડને ગોળ વીંટાળીને માથા ઉપર રાખતો હોય છે અને એની માથે એ સુટકેસનો જે સુટકેસ કોઈ પણ વજન છે એ રાખતો હોય છે, કેમ કે જે ઉપર રાખેલું વજન છે જો ડાયરેક્ટ માથાના સંપર્કમાં આવે તો સંપર્કમાં આવતું સપાટી છે એ ઓછી હોય છે, જેથી કરીને જે વસ્તુ છે એનું વજન વધારે લાગતું હોય છે। પણ જ્યારે કોઈ પણ માથે કાપડ છે ગોળ વીંટાળીને રાખતો હોય છે ત્યારે સંપર્કમાં આવતી સપાટીનું ક્ષેત્રફળ વધી જાય છે, જેથી કરીને ઉપર કોઈ પણ વસ્તુનું દબાણ છે દબાણની અસર ઘટાડી શકાય છે। તો એ જ રીતના જો ટાયરની સપાટી આપણે વધારી દઈએ તો જમીનના સંપર્કમાં આવતી ક્ષેત્રફળ છે ટાયરનું ક્ષેત્રફળ એ વધી જાય છે અને ઓટોમેટિકલી ઉપરથી આવતા દબાણ છે એ દબાણની અસર પણ ઘટાડી શકાય છે। આ ઉપરાંત જે ધક્કો અને એકમ ક્ષેત્રફળ છે, ધક્કો કોને કહેવાય તો કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું વજન, એને ધક્કો કહેવાશે। આપણી પાસે બે પરિસ્થિતિ છે। સ્થિતિ 1માં તમે જોશો તો બુલેટિન બોર્ડ, ધારો કે કોઈ પણ એક બોર્ડ છે એ બોર્ડ ઉપર કોઈ પણ વસ્તુ તમે ધારો કે કોઈ પણ નોટિસ અથવા તો કોઈ પણ કાગળ લગાડવાનો છે, તો એ કાગળ ઉપર જે તમે પિન લગાવો છો અથવા તો કોઈ પણ ટાંચણીનો ઉપયોગ કરો છો અથવા તો કોઈ પણ પિનનો ઉપયોગ કરો છો, તો એ પિનને તમે સૌથી પહેલાં એ પિન લેશો અને પિન ઉપર ધક્કો મારશો ત્યારે
એ કાગળ એ બોર્ડ ઉપર, એ બુલેટિન બોર્ડ ઉપર ચોંટી જશે. તો જ્યારે તમે ટાંચણીનો ઉપયોગ કરો છો, એ ટાંચણીને કઈ રીતના ઉપયોગ કરો છો? તો કે ટાંચણીનો જે અણી હોય છે અથવા તો જેનું ક્ષેત્રફળ નાનું હોય છે એ બુલેટિન બોર્ડ ઉપર રાખો છો, અને જેનું મથાળું છે એટલે કે જ્યાં ક્ષેત્રફળ વધારે છે એના ઉપર તમે ધક્કો લાગો છે. બુલેટિન બોર્ડ ઉપર ટાંચણીનો ઉપયોગ એટલે કે ટાંચણીનો જ્યારે તમે આપણે એનાથી ઊંધું કરીએ, જો આપણે અણીદાર ભાગ આપણા હાથ ઉપર અને જો જેનું ક્ષેત્ર મથાળું એટલે કે જેનું ક્ષેત્રફળ વધારે છે એવા ભાગથી આપણે કોઈ પણ પેપરને બેસાડવાની પ્રયત્ન કરશું તો ટાંચણી અંદર ખૂંચશે નહીં. એટલા માટે કે ટાંચણીનું જ્યારે ક્ષેત્રફળ નાનું હોય છે અથવા તો કોઈ પણ અણીદાર વસ્તુનું જે ધારદાર વસ્તુ છે એમાં જેમ ક્ષેત્રફળ ઓછું એમ તમે દબાણ વધારી શકશો, એટલે કે ઓછી મહેનતે પણ ટાંચણીને બેસાડી શકશો. અથવા તો બીજું ઉદાહરણ લઈએ કે એક સ્થિતિ 2 માં જો તમે સામાન્ય રીતે રેતાળ વિસ્તાર છે એ રેતાળ વિસ્તારમાં ઊભું રહેવું અને સૂઈ જવું, આવી બે વસ્તુ છે. જો રેતાળ વિસ્તાર હશે અને એમાં રેતી પહોંચી હશે જેના કારણે તેને જો તમે સામાન્ય રીતે ઊભા હશો તો ઊભા રહેવાના કારણે તમારા પગ છે હરવે હરવે રેતીની અંદર ખૂંચતા જશે અને તમારું શરીર છે હરવે હરવે અંદર ખૂંચતું જશે. તો એની જગ્યાએ તમે સ્થિતિ બદલાવી નાખો કે તમે ઊભા છો એની બદલે રેતીમાં સૂઈ જાઓ. તો સૂઈ જવાના કારણે તમારું શરીર છે રેતીની અંદર ખૂંચશે નહીં. આવું કેમ? તો જે ઊભા રહેશો ત્યારે માત્ર તમારા પગના તળિયા છે એ રેતીના સંપર્કમાં આવશે, એટલે ક્ષેત્રફળ ઓછું. આ પરિસ્થિતિ 1. હવે બીજી પરિસ્થિતિ, જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારું આખું શરીર તો ક્ષેત્રફળ વધુ. અહીંયા માત્ર ઊભા રહો છો ત્યારે પગના તળિયા જ રેતીના સંપર્કમાં આવે છે, એટલે ઉપરના ભાગ છે આખા શરીરનું જે દબાણ છે એ દબાણ વધી જશે. જેમ ક્ષેત્રફળ ઓછું એમ દબાણ વધારે, અને જેમ ક્ષેત્રફળ વધુ એમ દબાણ ઓછું. જે આપણે માળીના કાપડનો ઉપયોગ કરે છે એ ઉદાહરણ એ લઈ શકીએ. જ્યારે ઊભા હોય છો ત્યારે તમારા શરીરનું દબાણ છે એ ઓટોમેટિકલી વધી જાય છે, કેમ કે માત્ર પગ છે એ પગ જ સંપર્કમાં હોય છે, એટલા માટે થઈને ક્ષેત્રફળ ઓછું હોય છે, જેથી કરીને દબાણ વધવાના કારણે તમે રેતીમાં હરવે હરવે ખૂંચતા જશો. જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારું આખું શરીર છે એ તમારે સંપર્કમાં હોય છે, રેતીના સંપર્કમાં હોય છે, એટલે આખા શરીરનું ક્ષેત્રફળ છે વધી જવાના કારણે એટલું દબાણ લાગતું નથી. વજન એક જ છે પણ વજન દ્વારા જે સંપર્કમાં આવતું ક્ષેત્રફળ છે એ બદલી જાય છે, અને સંપર્કમાં આવતું ક્ષેત્રફળ પણ બદલવાના કારણે એના ઉપર લાગતું દબાણ પણ બદલી જાય છે. જ્યારે ક્ષેત્રફળ ઓછું ત્યારે દબાણ વધારે, જ્યારે ક્ષેત્રફળ વધુ ત્યારે દબાણ ઓછું. આથી કરીને જ્યારે રેતીમાં સૂતા હોય છો ત્યારે એની અંદર ખૂંપી જતા નથી. આના ઉપરથી બે વ્યાખ્યાઓ છે, તો કે કોઈ વસ્તુને લંબ રૂપે લાગતા બળને ધક્કો કહે છે. ધક્કાની વ્યાખ્યા છે કે કોઈ વસ્તુને લંબ રૂપે લાગતા
બળને કયા રૂપે? તો કે લંબ રૂપે. લંબ કોને કહેવાશે? તો કે ધારો કે કોઈ આ સપાટી છે, એ સપાટીને ઉપરથી નીચેની દિશામાં, એટલે કે જો 90 અંશનો કોણ બને એ રીતના બળ લગાડવામાં આવે તો એને ધક્કો કહેવામાં આવશે. અહીંયા લંબ રૂપે એટલે કે 90 અંશની ડિગ્રી બને છે, તો આ ધક્કાને તમે આ સપાટી પર લંબ રીતના ગોઠવાયેલું છે એ રીતના કહી શકો. તો આ થઈ ધક્કાની વ્યાખ્યા. પછી બીજી વ્યાખ્યા છે, એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે. એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે. તો કે એકમ ક્ષેત્રફળ એટલે કે ધારો કે અહીંયા કોઈ એક સપાટી છે, સપાટી પર એક બ્લોક રાખેલો છે, એ બ્લોક ઉપર લંબ સ્વરૂપે આ રીતના ધક્કો લાગે છે અને એ ધક્કાને કારણે અહીંયા કોઈ જાતનું એક પ્રકારનું દબાણ ઉત્પન્ન થશે અને એ દબાણના કારણે બ્લોક આગળની દિશામાં ખસશે. તો જે લંબ રૂપે લાગે છે ધક્કો અને ધક્કાના કારણે દબાણ ઉત્પન્ન થાય છે, પણ દબાણ માટે અહીંયા એકમ ક્ષેત્રફળને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે કેટલા ક્ષેત્રફળ ઉપર તમે ધક્કો મારો છો અને એની અસર કેટલી થાય છે એને દબાણ કહેવામાં આવશે. તો અહીંયા ક્ષેત્રફળ, ધક્કો અને દબાણ એ ત્રણેયનો ઉપયોગ કરીને એક સૂત્ર બનાવવામાં આવ્યું છે દબાણનું. તો કે દબાણ બરાબર ધક્કો અથવા તો એને બળ પણ કહી શકો, પણ બળ અહીંયા કઈ રીતના લગાડવામાં આવે છે? લંબ રૂપે લાગતું બળ, જેને આપણે ધક્કો કહીએ છીએ, અને છેદમાં આવશે ક્ષેત્રફળ. તો અહીંયા દબાણનો એસઆઈ એકમ થશે, બળનો એકમ થશે ન્યૂટન અને ક્ષેત્રફળનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનો એકમ થશે મીટર સ્ક્વેર. તો અહીંયા બળનો એકમ થશે, દબાણનો એકમ થશે ન્યૂટન, જે બળનો એકમ છે, અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો એસઆઈ એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ ઉપરાંત દબાણનો પાસ્કલ નામના વૈજ્ઞાનિકના યાદમાં એમને પાસ્કલ પણ કહેવામાં આવે છે. દબાણનો એકમ પાસ્કલ પણ થશે, જેનો સંજ્ઞા થશે PA, જે પાસ્કલ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવેલું છે એટલા માટે થઈને. તો હવે અહીંયા ક્ષેત્રફળ કઈ રીતના દબાણ ઉપર અસર કરે છે એ આપણે ઉદાહરણ સહજ સમજીએ. તો આપણી બુકમાં એક ઉદાહરણ આપેલું છે કે લાકડાનો એક બ્લોક ટેબલ પર રાખેલો છે અને બ્લોકનું દળ 5 kg છે. તેનું પરિમાણ 40 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે. જો પરિસ્થિતિ 1 એટલે કે પરિસ્થિતિ પહેલીમાં 20 ગુણ્યા 10 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ જો સંપર્કમાં હોય તો, અને બીજી પરિસ્થિતિ આપેલી છે કે 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર વાળી ક્ષેત્રફળ છે જો ટેબલના સંપર્કમાં હોય, ત્યારે લાકડાના બ્લોક દ્વારા ટેબલની સપાટી પર લાગતા દબાણની ગણતરી કરો. એટલે કે બ્લોક છે, આપણે સમજીએ આકૃતિ દ્વારા. ઉદાહરણ આપેલું છે કે જેમાં આ રીતના એક ટેબલ આપેલું છે, ટેબલ ઉપર એક બ્લોક રાખેલો છે. આ રીતના એક બ્લોક રાખેલો છે. જો શરૂઆત અને બ્લોકનું પરિમાણ છે
10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 40 સેન્ટીમીટર આ રીતના બ્લોકનું પરિમાણ છે. જ્યારે પરિસ્થિતિ પહેલી કે જ્યારે 10 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર એટલે કે આ ભાગ, જ્યારે આ ભાગ ટેબલના સંપર્કમાં હશે ત્યારે આ બ્લોક દ્વારા ટેબલ ઉપર કેટલું દબાણ લગાડશે, અને જ્યારે આ બીજો ભાગ એટલે કે જેનું 20 સેન્ટીમીટર એટલે કે આ બીજો ભાગ છે એ સપાટી જ્યારે ટેબલ ઉપર બ્લોક આડું પડેલું હશે ત્યારે કેટલું દબાણ લગાડશે. તો આ બંને પરિસ્થિતિમાં આપણે જોવાનું છે કે કયા ક્ષેત્રફળ દ્વારા કેટલું દબાણ લગાડાય છે. તો દબાણ બરાબર ધક્કો અથવા તો બળ ના છેદમાં ક્ષેત્રફળ. આપણી માટે બે પરિસ્થિતિ આપેલી છે. જ્યારે પરિસ્થિતિ 1 એટલે કે 10 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ, અને બીજું જ્યારે 20 સેન્ટીમીટર ગુણ્યા 40 સેન્ટીમીટરનું ક્ષેત્રફળ હોય ત્યારે કેટલું દબાણ લાગશે, અને બ્લોકનું દળ છે 5 kg. તો આપને અહીંયા બળ અથવા તો ધક્કો આપેલો નથી, ધક્કાની ગણતરી કરવી જશે. તો સૌથી પહેલા ધક્કો અથવા તો બળનું સૂત્ર થશે F બરાબર ma. પણ અહીંયા બ્લોક ઉપર નીચેની દિશામાં બળ અથવા તો ધક્કો લાગે છે, બરાબર. તો અહીંયા નીચેની દિશામાં ગુરુત્વાપ્રવેગ લાગશે. અહીંયા એ એટલે કે પ્રવેગ, પણ અહીંયા નીચેની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોવાના કારણે એના પર બળ ગુરુત્વાપ્રવેગ જેટલું લાગશે. તો અહીંયા એ બરાબર G એટલે કે પ્રવેગની જગ્યાએ ગુરુત્વાપ્રવેગનો ઉપયોગ કરવાનો રહેશે. ગુરુત્વાપ્રવેગનું મૂલ્ય થશે 9.8 અને દળ કેટલું છે તો કે 9.8 ગુણ્યા 5 એટલે કે તમારે 49 ન્યૂટન જેટલું બળ અથવા તો ધક્કાનું મૂલ્ય આપને મળશે. તો આપને બળનું મૂલ્ય મળી ગયું છે. તો તમારે હવે સૌથી પહેલાં પહેલી સપાટી માટે, તો પહેલી સપાટી આપણે સેન્ટીમીટરમાં આપેલી છે, તો એને આપણે મીટરમાં ફેરવવું જોશે ક્ષેત્રફળ. તો આનું ક્ષેત્રફળ થશે 10 ગુણ્યા 20 છેદમાં 100 ગુણ્યા 100. એટલે એક વખત આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા અને એક વખત આ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા. તો એ જ રીતના સપાટી બી માટે 20 ગુણ્યા 40 છેદમાં 100 ગુણ્યા 100. આ થયું મીટરમાં માપ, કેમ કે આપણે હંમેશા સેન્ટીમીટરમાંથી મીટરમાં માપ કરવું જરૂરી છે. તો હવે દબાણ બરાબર ધક્કાના છેદમાં ક્ષેત્રફળ. તો પરિસ્થિતિ પહેલા માટે ધક્કો કેટલો લાગે છે તો કે 49 જેટલો, અને છેદમાં ક્ષેત્રફળ 20 ગુણ્યા 40 છેદમાં 100 ગુણ્યા 100. હવે છેદનો છેદ અંશમાં જશે, તો 49 ગુણ્યા 1 2 3 અને 4 જીરા અને છેદમાં 20 ગુણ્યા 40. તો આનો જવાબ આવશે તમારે 2450, જેનો એકમ થશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ થઈ પરિસ્થિતિ પહેલી. હવે પરિસ્થિતિ બીજી પરિસ્થિતિમાં તમે એક જ મિનિટ, આ પરિસ્થિતિ બીજી છે. હવે પરિસ્થિતિ બીજી માટેનું આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરેલો છે. હવે પરિસ્થિતિ પહેલા માટે આપણે જે ધક્કો છે એ તો સમાન રહેશે, બ્લોક ઉપર જે નીચેની દિશામાં બળ લાગે છે એ તો સેમ જ રહેશે 49. હવે જે ક્ષેત્રફળ પહેલું છે એ 10 ગુણ્યા જવાબ નહીં આવે, જવાબ આવશે 612.5
5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપણો બીજી પરિસ્થિતિ માટેનું જે દબાણ છે એ દબાણ 612.5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે અને પરિસ્થિતિ 1 માટે જેમ આપણે અહીંયા ગણતરી કરી છે એ જ આ રીતના આનો જવાબ આવશે તમારે 2450 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. હવે આપણી પાસે બે જવાબ આપેલા છે. તો જ્યારે ક્ષેત્રફળ વધુ હોય છે એટલે કે પરિસ્થિતિ બીજી, આ બીજી પરિસ્થિતિમાં જ્યારે ક્ષેત્રફળ વધારે હોય છે ત્યારે સપાટી જ્યારે વધારે સંપર્કમાં આવેલી હોય છે ત્યારે એના ઉપર લાગતું દબાણ ઓછું હોય છે અને જ્યારે ક્ષેત્રફળ ઓછું હોય છે એટલે કે પહેલી પરિસ્થિતિ, જ્યારે પહેલી પરિસ્થિતિમાં ક્ષેત્રફળ ઓછું સંપર્કમાં આવેલું હોય છે ત્યારે દબાણ તમને વધારે જોવા મળશે. એટલે કે દબાણ છે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યારે ક્ષેત્રફળ વધશે ત્યારે એનું દબાણ ઘટશે. જ્યારે ક્ષેત્રફળ એનું ઘટશે એટલે કે પહેલી પરિસ્થિતિમાં એનું ક્ષેત્રફળ ઘટી ગયું છે તો એના ઉપર લાગતું દબાણ વધી જશે. એ આ તમે બંને જવાબ ઉપર તમે નક્કી કરી શકશો કે જ્યારે ક્ષેત્રફળ ઓછું હતું ત્યારે એનો જવાબ વધારે આવ્યો, જ્યારે ક્ષેત્રફળ વધારે હતું ત્યારે એનો જવાબ ઓછો આવે છે. એટલે એમ કહી શકાય કે જ્યારે ઓછી સપાટી, તીક્ષ્ણ સપાટી ઉપર તમે હળવેકથી વાર કરશો તો પણ, જેમ કે આપણે ચાકુ અથવા તો કોઈ પણ કાપવાની વસ્તુ છે, કાતર છે, એની સપાટી તીક્ષ્ણ શું કામ રાખી છે? કેમ કે એનું ક્ષેત્રફળ ઓછું થઈ જશે, જેથી કરીને તમારે હાથ વડે દબાણ ઓછું લગાડવું પડે. ક્ષેત્રફળ ઓછું થઈ ગયું તો એના ઉપર લાગતું દબાણ છે તમારે હાથ વડે ઓછું દબાણ લગાડવા પડશે અને ઓછા દબાણે પણ તમે શાક સુધારી શકશો અથવા તો કોઈ પણ કાતર દ્વારા તમે કોઈ પણ વસ્તુ કાપી શકશો. એટલા માટે થઈને તીક્ષ્ણ વસ્તુ રાખવામાં આવે છે. જ્યારે ઉપર દબાણ વધારે હોય છે, જેમ કે ટ્રક છે, બસ છે અથવા તો ક્રેન છે, તો આ બધી વસ્તુ ઉપરથી દબાણની અસર ઘટાડવા માટે આપણે ઓટોમેટિક ક્ષેત્રફળ વધારી દેતા હોય છે, જેથી કરીને દબાણની અસર ઓછી થઈ જાય. તો ક્ષેત્રફળ વધારવું પણ એક લાભદાયક છે, જેથી કરીને દબાણની અસર ઘટાડી શકાય. આ જ રીતના આપણે બીજી પરિસ્થિતિ વિચારીએ કે હોડી, જો હોડીનું લોખંડ છે એમને દરિયામાં રાખી દઈએ તો એ ડૂબી જશે, પણ એના કારણે થઈને આપણે એની સપાટી આ રીતના રાખતા હોય છે, જેથી કરીને શું થાય છે કે સંપર્કમાં આવતી સપાટી છે એ વધી જશે અને સપાટી વધવાના કારણે થઈને ઉપરનું દબાણ ઘટી જશે, જેથી કરીને કોઈ પણ લોખંડની બોટ છે એ પાણીમાં આરામથી તરી શકે છે. એનું કારણ પણ સંપર્કમાં આવતી સપાટીનું ક્ષેત્રફળ જ રહેશે. સપાટીનું ક્ષેત્રફળ વધવાના કારણે એનું દબાણ ઓછું થઈ જશે, જેથી કરીને બોટ છે તરી શકશે. તો આપણે ધક્કો અને દબાણ છે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આપણે જોશું તરલ પદાર્થો દ્વારા લાગતું દબાણ. થેન્ક યુ.